મને તો પ્રશ્ન એ થાય છે કે આ જે આદિવાસી રત્નનો એવોર્ડ જે સાંસદને મળ્યો છે, એ સાંસદના વિસ્તારમાં મોતનો મલાજો ન જળવાતો હોય તો એમને સ્વૈચ્છિક પોતે એવોર્ડ વાપસી કરી દેવું જોઈએ. એ જે એવોર્ડ છે એને પાછો આપી દેવો જોઈએ અને કેવું જોઈએ કે યાર હું ત્યાં સુધી આને સ્વીકારું નહીં જ્યાં સુધી આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય, એવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે હું લઈશ આ એવોર્ડ. આમાં કેવું છે ઉમેશ કે જો આ પ્રકારનું ખમીર અને જમીર જો રાજકારણીઓમાં જીવંત હોય ને તો પ્રદેશની અને વિસ્તારની આવી હાલત ના હોય. એટલે અપેક્ષા રાખવી બહુ મારા ખ્યાલથી નકામી છે. એટલે આમાં જે લોકો જેનામાં થોડી ઘણી નૈતિકતા હોય, જેનું મેં કીધું એમ કે ખમીર જીવતું હોય, એ થોડા પોતાના વિસ્તારમાં આવી સ્થિતિઓ રહેવા દે. આમાં તો આ સ્થિતિને જોતા તો આપણને એવું મનમાં બીક લાગે, ડર લાગે કે ભાઈ અંતિમ ક્રિયા તો આપણે જે મૃતક છે એની કરવા જઈ રહ્યા છે, પણ એ પ્રક્રિયામાં ને પ્રોસેસમાં કોઈ બીજાનો જીવ ન જતો રહે.